गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। आवो आवो भगवान कर दो जीवन का कल्याण। आवो आवो हे भगवान कर दो जीवन का कल्याण। तुम हो परम कृपा के सागर परम कृपा के सागर हो गुण मंदिर नटवर नागर हो गुण मंदिर नटवर नागर। आवो आवो भगवान कर भगवान कर दो जीवन का कल्याण। सद्गुरु देव की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। परम पूज्य श्रोत्रिय ब्रह्मनिष्ठ परमहंस परिव्राजकाचार्य अनंत श्री भूषित प्रगट ब्रह्म स्वरूप स्वामीजी महाराज श्रीनो 15મો નિર્વાણ જયંતિ મહોત્સવ શ્રદ્ધા ભક્તિ અને ભાવપૂર્વક મનાવી રહ્યા છીએ। જે સ્વામીજી મહારાજ શ્રી આજથી 15 વર્ષ પૂર્વ પોતાનું 5 ભૂતનું શરીર છોડીને વિદેહ કૈવલ્ય બ્રહ્મ નિર્વાણ પદને પામ્યા હતા। એટલે આપણા જે સદગુરુ મહારાજજી હતા, જે આપણા સદગુરુજી હતા, એને જીવનના અંત સુધી છેલ્લા શ્વાસ સુધી
આપણને હંમેશા મુક્ત કરવા માટે જ એણે પ્રયાસ કર્યો હતો કે કઈ રીતે આ જીવો છે એ દુઃખોમાંથી મુક્ત થાય. એટલે એ જે એને જ્ઞાન આપ્યું છે એ જો આપણે હંમેશા એનો વિચાર કરતા રહીએ તો આપણો પણ એક દિવસ એવો આવે કે આપણે પણ નિર્વાણ પદને પ્રાપ્ત થઈ શકીએ. અને એ જ મનુષ્ય જન્મનું સાચું લક્ષ્ય છે. અને ત્યારે જ મનુષ્ય જન્મને આપણે સાર્થક કર્યો કહેવાય. તો એ મનુષ્ય જન્મ છે એ સાર્થક કરવા માટે આપણે હંમેશા પ્રયત્ન કરીએ. અને જે સદગુરુજીએ આપણે જે જ્ઞાન આપ્યું છે એનો હંમેશા આપણે વિચાર કરીએ અને જીવનમાં ઉતારીને આપણે એનું એ રીતે જીવન બનાવીએ. એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. સદગુરુ દેવ કી જય, સ્વામીજી મહારાજ કી જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ભદ્રન્નો અપિવાતય મનઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हम लोग सुबह 8 बजे निकले थे आबू पर्वत से, तो ठीक समय से यहाँ आपके कार्यक्रम प्रारंभ होने तक आ गए. तो ये जो अपना आना ये हमारे बस का नहीं था, है ना. ये सब हुआ स्वामी जी के प्रेम ने खींचा. हाँ? तो प्रेम नाम की ऐसी चीज है कि इतने दूर से वस्तु को खींच के यहाँ तक लाती. और स्वामी जी के प्रेम ने केवल हम लोगों को ही खींच के लाया ऐसा नहीं. आ बदा तमे लोगो छे छो कि छे, हमको पूरी नहीं आती हैं. गुजराती ने व्याकरण नहीं आवड़ती, जेम आवे तेम मारू. हाँ, तो इतने लोग दूर दूर से जो आप लोग यहाँ आए हो, ये भी किसी एक अव्यक्त प्रेम ने आपको खींचा है. ये सब जो स्वामी जी की श्रद्धांजलि आदि पुण्यतिथि उज्जैन में मैं भी खुश हो गया. ठीक है, उज्जैन में तो हमको भी रहना पड़ेगा. हाँ, तो वहाँ तो फिर हूँ आवीश ज. हाँ, તમે સમજ્યા? ચોક્કસ આવીશ. हाँ, એવો मौका क्या મળે પછી. तो ये तीसरे साल भी हो जाएगा आगे भगवान जैसी मर्जी. तो ये मंगलमय कार्यक्रम आज आप लोग प्रारंभ कर रहे हैं. शायद रात को भी होगा, रात को भी होगा. अब स्वामी जी महाराज आपको कुछ सुनाएंगे. हरिओम तत्सत, हरिओम तत्सत, हरिओम तत्सत. ओम भद्रन्नो पिवातय मनः. ओम शांति शांति शांति. परम पूजनीय प्रातस्मरणीय सूत्रीय ब्रह्मनिष्ठ परमहंस परिव्राजकाचार्य निरंजन पीठाधीश्वर आचार्य महामंडल जी महाराज एवं विश्ववंदनीय संत वृंद तथा प्रिय सज्जनों, परब्रह्म परमात्मानी महती अनुकंपाथी આપણે બધા જ પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામીજી મહારાજ સદગુરુ મહારાજશ્રીને જે કાલે આપણે શ્રદ્ધાંજલિનો દિવસ છે, જે સદગુરુ મહારાજશ્રીને આ સંસારથી પંચભૌતિક શરીર છોડી અને જે વિદેહી કેવલ્ય પ્રાપ્ત થયા એને 15 વર્ષ પૂરા થશે કાલે. અને એ નિમિત્તે આપણે અત્યારે પૂર્વ સંધ્યાએ એકત્રિત થયા છીએ અને પોતાનું જીવન જે સંત પુરુષો બતાવે એ સંત પુરુષોના વચનોને અમૃત સમાન જાણી અને પોતાના જીવનમાં ઉતારી જીવનમાં કલ્યાણના ભાગીદાર થવાને માટે પુરુષાર્થ કરી પરમાત્મા સર્વને સુખ સંપત્તિવાન બનાવે.
આત્મજ્ઞાનના ભાગીદાર બનાવે, જન્મ મરણના ચક્કરથી મુક્ત કરે એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુર ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવઃ. સદગુરુદેવ કી જય. સ્વામીજી મહારાજ કી. વખત જપ કરી જાઓ. યો દેવસ્થવિદાસ્માકં મનઃ પ્રાણેન્દ્રિયક્રિયં પ્રચોદયેત તદ્ભર્ગ્યં વરેણ્યં સમુપાસ્મહે. ગુરુમંત્રેણ નમો ભગવતે વાસુદેવાય ઇતિ મંત્રેણ ગુરુ મહારાજનું મનમાં સ્મરણ કરી જાઓ. યસ્યા સમસ્ત સુરતા સમુદેરણેન પાર્થો ધનુર્ધરાઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવાની તિર્મતિર્મમ સર્વેશ્વરમ્બકાર્યેષુ ત્રય સ્ત્રી ભુવનેશ્વરઃ દેવાદિશં તુન સિદ્ધિં બ્રહ્મૈસાન જનાર્દનઃ વિનાયકં ગુરું માનું બ્રહ્મ વિષ્ણુર મહેશ્વરાન સરસ્વતીં પ્રણમ્યાપ્તિ અર્થમ પ્રાપ્ત શુભલક્ષ્મી ચિરકાલ સંરક્ષણ અર્થઃ. આસનાર્ધિક સદાન સમર્પયામિ સ્નાનશાલાયામ વિભાવ્ય. એ સોપારી જે છે જ્યાં પાણી મૂકો છો એ ડીશમાં મૂકી દેવાની છે. તમારે ત્યાં ગુરુ મહારાજને ચડાવી દો. પાદયોઃ પાદ્યમ સમર્પયામિ. ફરી પાણી પકડી રાખો. ચંદનવાળા ફૂલની પાંખડી કરી ચમચી ઉપર મૂકી આપો. ઓમ ત્રિપાદુર્ધ્વ ઉદય પુરુષાઃ પારોષ્ય વિશેષ ભવત પુનઃ તતોપિખ્વન વિક્રામ શાસનાનસને અભિ. ઓમ બ્રહ્મસ્વા શ્રી સદગુરુભ્યો નમઃ. ગુરુ મહારાજને અર્પણ કરી દો. હસ્ત કમલે અર્ઘ્યમ સમર્પયામિ. ફરી પાણી પકડી રાખો. ઓમ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષાઃ સજાતો અત્યદ્રવશ્યાદ ભૂમિમથો પુરાઃ. ઓમ શ્રી સદગુરુભ્યો નમઃ. ગુરુ મહારાજને અર્પણ કરી દો. મુખે આચમન્યમ સમર્પયામિ. ફરી પાણી લો. ઓમ જે તીર્થાની પ્રચરંતિ શ્રેખા હસ્તાની ખંગિણાઃ રેખા ગો સહસ્ત્ર યોજને વદનવાનિ તન્મશી. ગુરુ મહારાજને અર્પણ કરી દો. સદગુરુભ્યો નમઃ. સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. હવે તમારે એકલાએ 5 ચમચી પંચામૃત ત્યાં પાદુકા ઉપર ચડાવવાનું છે. બરાબર? પંચામૃતની વાડકી લઈ લો. ઓમ પંચનદ્યાઃ સરસ્વતીમ અપિયન્તિ સસ્રોતશઃ સરસ્વતી સુપંચદાસો દેશે ભવચ્છદિદ. શ્રી સદગુરુભ્યો નમઃ. એકરંદ્રેણ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 ચમચી પાણી ચડાવી જાઓ. પંચામૃત સ્નાનાંદે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધાચમન્યમ સમર્પયામિ. દરેકે ચમચીમાં પાણી લેવાનું. ચંદનવાળું ફૂલ કરી ચમચી ઉપર મૂકી આપવાનું. ઓમ ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટામ કરીષિણીમ
ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् ओम कुसुनाते अकुशोः प्रजदां परुखा परुः गन्धस्ते सोममवतु मदाय रसो अच्युताः। ओम श्री सद्गुरुभ्यो नमः। गुरु महाराज ने अर्पण करी दो। गंधोदक ऊर्ध्वर्तन स्नानम समर्पयामि। बे वार पाणी चढ़ाओ। गंधोदक ऊर्ध्वर्तन स्नानांदे शुद्धोदक स्नान शुद्धाचमन्यम समर्पयामि। चंदन वारु फूल करी गुरु महाराज चक्रिवाय व्यानारण्या ग्राम्यास्तरे तस्माद्यज्ञा सर्वभूतरिचाः सामान्य जनरे छंदांकुशी जंतरे तस्मात् अजायतम तस्मात् तस्वा अजायन्त जे ज्ञानताः गावो हजन्रे तस्मात् जाता अजावयः पंच नंबरे के प्रोक्षण पुरुखंजातम कृताः तेन देवा अयजन्त सात्यारे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तमेव माता च पिता तमेव बन्धुश्च सखा तमेव विद्या द्रविणां तमेव सर्वं मम देवः। सद्गुरुदेव की जय। હવે મહાપુરુષો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શરૂ થાય છે। ઓમ ભદ્રમ નો પીવાતય મનઃ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। આજે આપણે પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી વિભૂષિત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીનો 15મો નિર્વાણ જયંતિ મહોત્સવ શ્રદ્ધા ભક્તિ અને ભાવપૂર્વક મનાવી રહ્યા છીએ। જે સ્વામીજી મહારાજ શ્રી આજથી 15 વર્ષ પૂર્વ પોતાનું 5 ભૂતનું શરીર છોડીને વિદેહ કેવલ્ય બ્રહ્મ નિર્વાણ પદને પામ્યા હતા, મોક્ષ પદને પામ્યા હતા। જ્યાં સુધી આ પદ આપણે પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી આપણી પાસે ગમે એટલી ધન સંપત્તિ હોય, પુત્ર પૌત્ર હોય, છતાં પણ આત્યંતિક દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ થતી નથી। એટલે એ પરમાનંદની પ્રાપ્તિ કરવા માટે સંસારમાં આપણી પાસે ગમે એટલું હોય છતાં પણ એના દ્વારા પ્રાપ્ત કરી શકાતી નથી। એ આત્યંતિક દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ તો બ્રહ્મ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે જ એ આપણને પ્રાપ્ત થાય છે। અને એ બ્રહ્મ જ્ઞાન છે એ સદગુરુ દ્વારા જ થાય છે। એટલે આજનો વિષય છે ગુરુ ભક્તિ રાખવામાં આવ્યો છે। એટલે આપણા જે સદગુરુ મહારાજજી હતા, જે આપણા સદગુરુજી હતા, એને જીવનના અંત સુધી, છેલ્લા શ્વાસ સુધી આપણને હંમેશા મુક્ત કરવા માટે જ એને પ્રયાસ કર્યો હતો કે કઈ રીતે આ જીવો છે એ દુઃખોમાંથી મુક્ત થાય। એટલે એ જે એને જ્ઞાન આપ્યું છે એ જો આપણે હંમેશા એનો વિચાર કરતા રહીએ તો આપણો પણ એક દિવસ એવો આવે કે આપણે પણ નિર્વાણ પદને પ્રાપ્ત થઈ શકીએ। અને એ જ મનુષ્ય જન્મનું સાચું લક્ષ્ય છે। અને ત્યારે જ મનુષ્ય જન્મને આપણે સાર્થક કર્યો કહેવાય। તો એ મનુષ્ય જન્મ છે એ સાર્થક કરવા માટે આપણે હંમેશા પ્રયત્ન કરીએ। અને જે સદગુરુજીએ આપણે જે જ્ઞાન આપ્યું છે એનો હંમેશા આપણે વિચાર કરીએ અને જીવનમાં ઉતારીને આપણે એનું એ રીતે જીવન બનાવીએ। એ જ સાચી શ્રદ્ધાંજલિ છે। આગળ પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી શ્રી હરિહરાનંદ સાગરજી મહારાજ શ્રી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને ગુરુ ભક્તિના વિષય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। યાવદાયુ ત્રયો વંદ્યાઃ વેદાંતો ગુરુરીશ્વરઃ આદૌ જ્ઞાન પ્રાપ્ત્યર્થમ
પશ્ચાત કૃતજ્ઞત્વાપનુત્તયે. મહાપુરુષો બતાવે છે, આચાર્યો બતાવે છે, શાસ્ત્રો બતાવે છે કે જ્યાં સુધી આ શ્વાસ ચાલે, આપણો આયુષ જ્યાં સુધી શેષ છે ત્યાં સુધી આપણા માટે ત્રણ તત્વો હંમેશા સેવ્ય છે, વંદ્ય છે. વેદાંત શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્રનો મર્મ શિષ્યને જે સમજાવી અને અજ્ઞાનરૂપી અંધકારને જે દૂર કરે છે એ ગુરુ, અને જેનો બોધ થવાથી જન્મ અને મૃત્યુ મટી જાય છે એ ઈશ્વર. યાદ રાખો, વેદાંત, ગુરુ અને ઈશ્વર આ ત્રણ જે છે એ હંમેશા વંદ્ય છે, સેવ્ય છે. એનો હંમેશા એ ખ્યાલ રાખવો જોઈએ. સ્વામીજી મહારાજની આજે આપણે નિર્વાણ તિથિ મનાવી રહ્યા છીએ. જેમનું જીવન અત્યધિક સરળ છે. આચારો નિર્મલો યસ્ય દ્રષ્ટિર બ્રહ્મમયી સદા તમ નવમી સદગુરુમ શાંતમ અખંડાનંદ સાગરમ. જેમનું જીવન અત્યધિક ઉન્નત હતું અને જેમના જીવનમાં ક્યારેય રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય, મારું તારું, ઊંચું નોચું જીવનમાં ક્યારેય નથી જોયું, એવા જે આપણા ગુરુજી, જેમને આપણે નિર્વાણ તિથિ મનાવી રહ્યા છીએ, એમના આ નિર્વાણ તિથિ મહોત્સવે આપણે એટલી જ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, તમારી અંદર જે એકતા, તમારી અંદર જે સમતા, તમારી અંદર જે સત્યતા હતી એ અમારી અંદર આવે, એટલે કે આપણા બધાની અંદર આવે તો આપણું જીવન એ અવશ્ય સફળ થાય. અને એ માટે આપણે અહીંયા એકઠા થયા છીએ. આપણે ઘરે જઈએ ત્યારે અવશ્ય એક વસ્તુ એવી આપણે લઈ જઈએ કે જે હંમેશા આપણા જીવન માટે આલંબન બની જાય, આપણું જીવન સફળ થઈ જાય અને આપણા જીવનની અંદર ગુરુ ભક્તિ વધે, વેદાંત શાસ્ત્ર પ્રત્યે નિષ્ઠા વધે, ગુરુ પ્રત્યે ભક્તિ વધે અને ઈશ્વરનો આપણે સાક્ષાત્કાર કરીએ. એમાં જ મનુષ્ય જીવનની ચરિતાર્થતા છે. હરિઓમ તત્સત. આગળ પરમ પૂજ્ય શ્રોત્રિય પરમનિષ્ઠ પરમહંસ પરિવરાજકાચાર્ય શ્રી ભૂષિત સ્વામી શ્રી બ્રહ્માનંદ સાગરજી મહારાજ શ્રી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને ગુરુ ભક્તિના વિષય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. 5 મિનિટ. આજે પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી બ્રહ્મલીન થયા એને વર્ષ થયા 15. તો બહાર ફરતા હોય આવી જજો આ મંડપની અંદર, તો સંતોના આશીર્વાદથી કાયમ થઈ જશો સદ્ધર, નકર તાકી રહેશો અધર અને બીજા જન્મે થશો બંદર, એનું કઈ નક્કી. તો બોલ સચ્ચિદાનંદ ભગવાન કી. આજે આપણે સ્વામીજીના આશીર્વાદ લેવા માટે એકત્રિત થયા છીએ. વિષય છે ગુરુ ભક્તિ. સ્વામીજીની ભક્તિ તમે હું જોવા જઈએ તો એમણે બહુ સુંદર એક ભજન લખ્યું છે. આપણે એમાંથી જ પ્રેરણા લેવાની હોય છે. પૂજ્યપાદ સ્વામીજી મહારાજ શ્રીના શરણે અર્થાત શિવોમ સાગર સ્વામીજીના શરણે જ્યારે સ્વામીજી આવ્યા અને એમનો કદાચ એક ફોટો તમે બધાએ જોયો હશે. એમના જીવનની એક એવી ક્ષણ છે અને એક ક્ષણનો એ ફોટો આપણી પાસે ઉપલબ્ધ છે જે હૃદયની અંદર અનેક પ્રકારના આપણા આવરણો દૂર કરી શકવામાં સક્ષમ છે. એક ફોટામાં આટલી તાકાત છે. એ તસવીર જોતા આપણને સ્વામીજીનું ભજન યાદ આવે, ગમે તેવો ગણો મુજને ગુરુજી
હું તમારો છું હૃદયની ભાવના કહે છે ગુરુજી હું તમારો છું. અગર તારો કે ડૂબાવો શરીર નાવ સોંપું છું. આવા શબ્દનો જ્યાં પ્રયોગ કર્યો છે અને તમે જેમ બેસાવો તેમ બેસો, જેમ કરાવો તેમ કરવા નહીં, ગુરુજી હું તમારો છું. એક એક શબ્દની અંદર સમર્પણનો ભાવ, તન મન ધનથી જ્યાં સમર્પિત ભાવથી જીવનની શરૂઆત કરી છે અને મનની અંદર પોતાની તમામ ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે. અહીંયા આપણે બધા શું કરીએ ખબર છે? આપણે મનોમુખી ભક્તિ કરીએ છીએ. મનગમતું કરવા માટે ભક્તિ કરીએ છીએ. મનોમુખી નહીં પણ ગુરુમુખી ભક્તિ થવી જોઈએ. ગુરુમુખી ભક્તિ તમે એનું જો કરીએ ને તો ગુરુની એક વિશેષતા હોય છે અને એ જે સાધક જેવા પ્રકારનો હોય છે એવી એને દવા આપતા હોય છે. પણ સાધકને એમ લાગતું હોય કે આ તો કડવી દવા છે, તો હંમેશા દવા તો કડવી જ હોય. જો ન ખાઈ શકો ને તો સીધી બાટલા ચડાવવો પડે. એમ અહીંયા ખાસ ધ્યાન દેજો, જીવનની અંદર જો ભક્તિ કરવી હોય તો ગુરુના શરણે, ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને ભક્તિ કરવી પડે છે. એટલે શાસ્ત્ર ગુરુની એક આપણી પાસે મર્યાદા મૂકી, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવા વિગચ્છેત. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણે આપણે જવું જોઈએ અને એના વચનમાં વિશ્વાસ રાખીને આપણે આગળ વધવું જોઈએ. સમર્થ ગુરુ છે ને એ આપણા જીવનની અંદર હંમેશા હિતનો ઉપદેશ આપે. મને એક પ્રસંગ યાદ છે. સુરતની અંદર જ્યારે આશ્રમ બનતો હતો, શરૂઆતમાં બહુ ઘણા વર્ષ થયા, ત્યારે લગભગ આજના આ ઉત્સવમાં આપણે બધા ભેગા થયા છીએ અને આ ઉત્સવ ઉજવવા માટે જેણે સંકલ્પ કરી અને આ ઉત્સવ ઉજવવાનો જેને અવસર પ્રાપ્ત કર્યો છે એવા લવજીભાઈને સ્વામીજીએ એ વખતે આશીર્વાદ આપેલા. હું બેઠેલો બાજુમાં મને યાદ છે. અને એ વખતે એક લગભગ છે ને કારીગર હતા, એમના ભાઈ જીવરાજભાઈને પણ આજે આપણે કદાચ યાદ કરીએ. એને લગભગ બધા બોલરથી સંભાળતા હતા, યાદ કરતા. એ બે ભાઈ હતા અને મને યાદ છે હું બેઠો હતો ને સ્વામીજીને એકદમ આમ ખખડીને થાપો માર્યો. આજ એ તમે જુઓ એટલા એ આશીર્વાદથી સદ્ધર થઈ અને આજ સ્વામીજીના આટલા વર્ષે જે ઉત્સવ ઉજવીને ગુરુ ભક્તિના ઋણમાં એમણે જે આ કાર્ય કર્યું છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. અને આ એમના આશીર્વાદ, એક થાપો એમને જે વાગ્યો, શૂન્યમાંથી સર્જન કરીને આજે આ વ્યક્તિ અહીં છે, આશીર્વાદ વગર શક્ય નથી. અને એટલા માટે સમર્થ ગુરુના સાનિધ્યમાં ગયા પછી એના વચને વિશ્વાસ રાખીને જો માણસ ચાલે, નિશ્ચિત ક્રાંતિ થાય છે. તો આપણે એમને એક શ્રદ્ધાંજલિના બેજ ઉપર આપણે જોવા જઈએ તો એમના જીવનમાંથી પ્રેરણા લેવી હોય તો એક જ સૂત્ર યાદ રાખવા જેવું છે, અખંડ આનંદની ધૂન જેને લાગે, અખંડ આનંદની લાગે, સોહમ શિવો હમની લગની લાગે, સોહમ શિવો હમની ગે. એવા મારા ગુરુજીના ગુણ લાય ગાવો, સદગુરુ ચરણોમાં પાયે લાગો. એવા મારા ગુરુજીના સદગુરુ ચરણોમાં સદગુરુદેવ. પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી ભૂષિત સ્વામી શ્રી સુરેશ્વરાનંદજી મહારાજ શ્રી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આજનો વિષય છે ગુરુ ભક્તિ શ્રદ્ધાંજલિ. તો શાસ્ત્રોમાં કીધું છે ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા ઇતિ કથ્યતે. ગુરુ અને વેદાંતના વાક્યોમાં જેને વિશ્વાસ હોય ને એને શ્રદ્ધા કહેવાય અને એ દેશ દીધેલી શ્રદ્ધાને શ્રદ્ધાંજલિ કહેવાય. બહારની શ્રદ્ધાંજલિ કેવી છે બોલો? સપરિયા,
ફૂલહાર છે, પુષ્પ છે, દંડવત પ્રણામ છે, પ્રસાદ ધરાવો, એ સપર્યા પદ્ધતિ કહેવાય. અંદરની પદ્ધતિ છે શ્રદ્ધા, એ દેખાડી શકાતી નથી. એટલે ગુરુના વાક્યોમાં અને વેદાંત વાક્યોમાં જેટલી શ્રદ્ધા રાખો એ મોટા મોટી શ્રદ્ધાંજલિ છે. તો આજનો આ દિવસ છે, આપણને લાગે છે હજુ કાલે જ આ ઘટના બની ગઈ એવું લાગે. વીતી ગયા કેટલા દિવસ, બોલો કેટલા વર્ષો? 15 વર્ષ. પરંતુ એ ઘટના આપણી આંખો સામે એકદમ દેખાય છે લાઈવ, કે સ્વામીજી કાલે જ કહે છે પોતાના શરીરમાંથી કે છે તિરોધાન કર્યા. પરંતુ એ વર્ષોને વીત્યા છતાં સ્વામીજી આપણા સ્મૃતિપટ ઉપરથી હટતા નથી. 24 કલાક આંખ બંધ કરો કે ફરતા હોય, ગમે તે કર્મ કરતા હોય તો સ્વામીજી મહારાજ આપણી સામે પ્રત્યક્ષ જોયા કરે છે. ગમે તે ક્રિયાઓ હોય આપણને કે છે દેખાવામાં આવે છે. તો એ સ્વામીજી મહારાજ કેવા હતા? તો ગીતાના 2 અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો કર્યા. એ સ્થિતપ્રજ્ઞના જેટલા લક્ષણો છે, પછી આગળ 12મા અધ્યાયમાં ભક્તના જેટલા લક્ષણો છે, ગુણો છે, 13મા અધ્યાયમાં જ્ઞાની પુરુષના જેટલા લક્ષણો છે, અમાનિત્વ, દંભિત્વ, અહિંસા, શાંતિ, રાર્જવમ આદિ 30 લક્ષણો જે જ્ઞાનના છે. પછી આગળ 16મા અધ્યાયમાં જે દૈવી સંપત્તિના જેટલા લક્ષણો છે, તથા ભાગવતના 7મ સ્કંદની અંદર નારદજી યુધિષ્ઠિરને ધર્મના 30 લક્ષણો બતાવ્યા. જે મનુ ભગવાનના ધર્મના 10 લક્ષણ જે અંતર્ગત છે, બધા જ લક્ષણોનું મૂર્તિમંત સ્વરૂપ એટલે સ્વામીજી. એના એક એક ગુણને તમે લખો તો મોટો દળદાર ગ્રંથ બની જાય, એટલા બધા એના ગુણો છે. કારણ કે સ્વામીજી કોઈની સાથે રાગ નથી કર્યો, કોઈની સાથે દ્વેષ નથી કર્યો. કોઈ રાવ હોય કે રંગ હોય, રાવ રંગમાં ભેદ ન જાણે, કનક પથ્થર સમ લેખે, નારી નાગણી કો નહીં પરિચય વે, સોહમ મંદિર દેખે, નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નહીં આણે, તે જગમાં યોગેશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણ ખાણે. અનેક ગુણોની ખાણ હતા, કારણ કે નિંદા સ્તુતિ જીવનમાં હતી નહીં. તમે એનો પરિચય એકદમ નજીક નિકટતાથી તમે જોયા છે ને. ક્યારે સ્વામીજી કોઈની નિંદા નથી કરી, કોઈને એના મુખારવિંદથી ક્યારે કોઈ સાંભળ્યો નથી એક શબ્દ, કે ક્યારે પણ કોઈની સ્તુતિ પણ નથી કરી. તો આવા મહાપુરુષોની અંદરથી ગુણોની ખાણ નીકળે છે, અંદર નકરા ગુણો નીકળે છે. તો એવા મહાપુરુષને આપણે શ્રદ્ધાંજલિ દેવા જઈ રહ્યા છે. જગનું બધું જગમાં રહી જાશે, આખર થાશે ફજેતાઈ મનવા, ગોવિંદ ગોવિંદ બોલ, તારી જાય ઘડી અણમોલ મનવા, ગોવિંદ ગોવિંદ બોલ. તો સાચી ગુરુ ભક્તિ, પ્રસંગ છે ગુરુ ભક્તિ, તો ગુરુ ભક્તિ એ જ કહેવાશે. પોતાના ધનનો 20મો અને 10મો ભાગ કાઢજો તો પછી છોકરાઓ શું કરશે બોલો? બધું લૂંટી લેશે. એટલા માટે હું કહું છું, દેહથી જીવ જ્યારે છૂટશે ત્યારે પાછલા કરશે હું બોલો? હોળી કે દિવાળી. એટલે પૈસો બધો વાપરજો, મુકતા જજો ચાણંદમાં. બધી જેટલી આપણી સંસ્થાઓ છે એને વધારવા માટે દાન કરજો. એટલા માટે આજ ગુરુ ભક્તિ છે, આજ ગુરુ ભક્તિ મોટા મોટી સેવા છે. આટલું કહીને વાણીને વિરામ આપું છું. ટકો છે બોલ સચ્ચિદાનંદ ભગવાન જય. પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી વિભૂતિ સ્વામી શ્રી મોહનાનંદ સ્વામીજી મહારાજ શ્રી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને ગુરુ ભક્તિના વિષય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ જેની કરશે. પાસે કાંઈ ન હોવા છતાં પણ સંકલ્પ કરે એનું નામ ભગવાન. પરંતુ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશઃ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્ય યોશ્ચૈવ શરણામ ભગ ઇતિંગના. જેની પાસે સંપૂર્ણ ઐશ્વર્ય હોય, જેની પાસે સંપૂર્ણ ધર્મ હોય, જેની પાસે સંપૂર્ણ યશ હોય, અને જેની પાસે સંપૂર્ણ જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, એવી જે 6 ભગ એટલે કે યોની છે એનું નામ ભગવાન કહેવાય. શાસ્ત્રમાં બીજી જગ્યાએ બતાવ્યું, ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામ અગતિમ ગતિમ વેતિ વિદ્યામ અવિદ્યામ ચ સવાચ્યો ભગવાન ઇતિ. સંપૂર્ણ પ્રાણીઓની સૃષ્ટિ એટલે કે ઉત્પત્તિ ક્યારે કરવી? તો ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ, એનો પ્રલય ક્યારે કરવો? ભૂતાનામ ગતિમ અગતિમ, પ્રાણીઓની સદગતિ કરવી કે દુર્ગતિ કરવી.
વેતી વિદ્યામ અવિદ્યામ ચ, જે વિદ્યા પણ જાણે છે અને અવિદ્યા પણ જાણે છે, સવાચ્યો ભગવાન ઇતિ, એને ભગવાન કહેવાય. ફક્ત સંકલ્પ કરવાથી કશું થઈ શકે નહીં તો શેખ ચલીને હીને ગાડે વિચારો બહુ થાય છે. ગાડવો ગબડી પડતા મનની મનમાં રહી જાય છે. તો આપણે સદગુરુ ભગવાનની ભક્તિ વિશે વિચાર કરીએ. ભક્ત કવિએ કહ્યું છે, ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદ, ગુરુ મેરા પાર બ્રહ્મ ગુરુ ભગવંત, ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદ, ગુરુ મેરા પાર બ્રહ્મ ગુરુ ભગવંત. કે જેવી રીતે ગંગોત્રીમાંથી ગંગાજળ અવિરત નોન સ્ટોપ વહેતું રહે છે, એવી રીતે આપણા હૃદયમાંથી પણ પ્રેમની ધારા અક્ષુણ્ણ વહેતી રહે છે. એ ધારા જો ભગવાન પ્રત્યે, સદગુરુ ભગવાન પ્રત્યે વહેવડામાં આવે તો એને ભક્તિ કહેવાય. અને એની એ જ ધારા જો કુટુંબ પરિવાર પ્રત્યે, સંસાર પ્રત્યે જો બદલી નાખવામાં આવે તો એને જ આસક્તિ કહેવાય છે. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ ભગવાન કી જય. સ્વામી અખંડાનંદ સાગરજી મહારાજ કી જય. परिवराज का आचार्य अनंत श्री विभूषित स्वामी श्री ब्रह्मानंद सागर जी महाराज प्रकट ब्रह्म स्वरूप स्वामी जी महाराज श्री ने गुरु भक्ति ना विषय द्वारा श्रद्धांजलि अर्पण કરી. આપણા હૃદયથી અભિન્ન સચ્ચિદાનંદ સ્વરૂપ સદગુરુ પરમાત્માના 15મા નિર્વાણ જયંતિ મહોત્સવ ઉજવવા માટે આપણે ત્યાં ઉપસ્થિત થયા છીએ. કે જેવો શ્રીએ પોતાના જીવનની અંદર નિરંતર જેવી રીતે અગરબત્તી બધાને પોતાની સુગંધ ફેલાવે છે, એવી જ રીતે સદગુરુ પરમાત્માએ આપણી ભારતીય વેદાંતની, ધર્મની, ભક્તિની આપણા જીવન માટે એટલી સુગંધ વહેરાવી કે આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. સદગુરુ પરમાત્માએ પોતાના જીવનની અંદર આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિના જે સદગુણો છે પોતાના જીવનમાં લાવ્યા અને પ્રત્યક્ષ આપણને બતાવ્યું કે કોઈ પણ મનુષ્ય પોતાના જીવનનું ઘડતર ઘડીને જીવમાંથી શિવ સ્વરૂપ બની શકે છે. સદગુરુ પરમાત્માએ પ્રત્યેક ગામડે ગામડે એક એક વ્યક્તિ પાસે પણ જઈને અનેક પ્રકારના લોકોને વ્યસનો ફેશનો દુર્ગુણોથી છોડાવી સદગુણો એના જીવનની અંદર સ્થાપિત કર્યા. દેશ વિદેશમાં પણ સર્વત્ર ભાવિક ભક્તોની ભાવનાને લઈને વિચરણ કર્યું અને ત્યાં જઈને પણ તેમેશ્રીએ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે એના માટે બહુ પ્રયત્ન ઉદ્યોગ કર્યો અને સારી રીતે ભક્તિનું, ધર્મનું, જ્ઞાનનું સિંચન કર્યું. તો સદગુરુ પરમાત્માની જે ભક્તિ છે એ ભક્તિ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. કારણ કે ગુરુ ભક્તિ વિના જ્ઞાનમ નાસ્તિ, જ્ઞાનમ વિના મુક્તિ નાસ્તિ. જીવાત્મા સદગુરુ પરમાત્માની ભક્તિ કરતા નથી એને આત્મા પરમાત્માનું જ્ઞાન થતું નથી અને જ્ઞાન ન થવાથી એને મુક્તિ મળતી નથી. આચાર્ય ભગવાન શંકરાચાર્યએ કહ્યું ને, કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ
જ્ઞાન વિહીન સર્વ મનેન મુક્તિર્ન ભવતી જન્મ સતેન ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમ. ગમે એટલે ગંગામાં સાગરમાં યા ગમે એટલા વ્રત દાન ઇત્યાદિ કરે, પરંતુ સદગુરુ પરમાત્માનું સાનિધ્ય સ્વીકારે નહીં, સદગુરુ પરમાત્માને તન મન ધન અર્પણ કરે નહીં, એને જ્ઞાન થતું નથી. અને જ્ઞાન વગરના ગમે એટલા જન્મો ચાલ્યા જાય, પરંતુ જીવ શિવ સ્વરૂપ બની શકતા નથી. જય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી શ્રી વિવેકાનંદ સાગરજી મહારાજ શ્રી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને ગુરુ ભક્તિના વિષય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સ્વામીજી મહારાજની જય, સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ભગવાનનો એક શ્લોક ગીતાનો મને યાદ આવ્યો, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હું કહીશ, જ્યારે આપણા ભારત વર્ષની અંદર વૈદિક સનાતન ધર્મ હતો અને યજ્ઞ થતું હતું, અને એમાં આહુતિઓ આપતા હતા શેની? ઘીની નહીં પણ બકરાની ને એની. અને એનો વિનાશ અને એ ઓછું કરવા માટે આપણે ત્યાં 24 અવતારમાં બુદ્ધ ભગવાનનો અવતાર માનવામાં આવે. ત્યાર પછી યજ્ઞ બંધ થઈ ગયું, ક્યારે કોઈ કરવા તૈયાર ન થતું, અને આપણો વૈદિક સનાતન ધર્મ વિલોપ થવા લાગ્યો. ત્યાં ભગવાન શંકર સાક્ષાત શંકરાચાર્ય રૂપે અવતાર ધારણ કરી અને પુનઃ આપણે વૈદિક સનાતન ધર્મની આગળ વધાર્યા. કહેવાનો તાત્પર્ય એટલો જ કે જ્યારે જ્યારે જે સમયમાં જેની જરૂર હોય ત્યારે ભગવાન ગીતામાં કહે છે કે હું તે સમયમાં તે રૂપે અવતાર ધારણ કરું છું. આપણા પરમાત્માએ તો ક્યારેય કોઈ પણ વિરામ આવ્યો જ નથી. જોયું, હું ને તમે બધા સાક્ષી છીએ. ક્યારે કોઈ જગ્યાએ વિરામ કર્યો એવું સાંભળ્યું છે? એકતાને પછી સાથે સાથે સમતાનો ઉપદેશ આપ્યો. સમય ઘણો ઓછો છે, મારે વિસ્તારથી કહેવું હતું, પરંતુ નહીં કહી શકાય. સમતાનું વધારેથી વધારે જોર આપ્યું. સમાન રૂપેથી બધાને ભક્તને સંતોને ગમે ત્યાં સમદ્રષ્ટિ હંમેશા એમની રહેતી હતી. જ્યાં જો ત્યાં સમાન રૂપેથી, અને જ્યાં જ્યાં વ્યવસ્થા કરી સમાન રૂપે બધાને એક સરખી વ્યવસ્થા આપવામાં આવી. કરી કે નહીં? એમનું જીવનનું મૂળ મંત્ર બધાને સમાન રૂપેથી સમતા અને સત્યતાવાળું જીવન તો હતું જ, અને સાથે સાથે સરળતા હતી. સૌ સાક્ષી તમે ભાઈઓ ને બહેનો બધાએ, હું ને તમે બધા એમની સાક્ષી છે. એનું જીવન કેટલું સરળ હતું. જરૂર અત્યારે આડંબરની નહીં, સરળતાની છે. એ સરળતા આપને, તમને, મને ને બધાને શીખવાડતા ગયા. અને જ્યારે જ્યારે કોઈ પણ દેવનો અવતાર થતો હોય, એ જરૂર હોય એ પ્રમાણે એનું જીવન બનાવતા હોય. સરળતાની સાથે સાથે ઉમેર્યું એની પવિત્રતા. એનું જીવન કેટલું પવિત્ર હતું. નાનું બાળકથી માંડીને આવેલ વૃદ્ધ એના શરણોમાં નત મસ્તક સ્વતઃ થતું હતું. એને ત્યાં જઈને ન કહેવાય પગે લાગજે. એવું જીવન સરળ અને સાથે સાથે પવિત્રતા હતું. એ જ આજનો ઉપદેશ છે, અને એ જ આપણે આજ સ્મરણ કરવાનું છે, અને એ જ આપણી સાચી શ્રદ્ધાંજલિ છે. એના જીવનની અંદરથી જે જે આપણને ઉપદેશ આપવા માટે અભિવ્યક્ત કર્યું, અને એ જ આપણા જીવનમાં આપણે ઉતારીએ. કારણ કે સમય ઘણો છે, ઘણા સંતોનો ઉપદેશ શ્રવણ કરવાનો, પણ એ સંતોના માધ્યમથી એમનું જીવનના એક એક અંગ, એક એક કાંઈ ને કાંઈ આપણા શ્રવણ કરવા મળે તો આપણું જીવન ધન્ય બને. એટલું કહીને મારી વાણીનો વિરામ આપું. ઓમ શાંતિ શાંતિ. પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી શ્રી
હરીશાનંદજી મહારાજ શ્રી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ધ્યાનાભ્યાસવશે કૃતેન મનસા તન્નિર્ગુણં નિષ્ક્રિયં જ્યોતિઃ કિંચન યોગિનો યદિ પરમ પશ્યન્તિ પશ્યन्तु તે अस्माकं तु तदेव लोचनचमत्काराय भूयाच्चिरं कालिन्दे पुलिनेषु यत्किमपि तन् नीलं महो धावति નીલમ મહો ધાવતી. પૂજ્ય સ્વામીજીનું જીવન તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટ હોય ને કેનચિત નિંદામાં અને સ્તુતિમાં હંમેશા સમાન રહેનારા, કોઈના પ્રત્યે રાગ પણ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ પણ નહીં, બધાને પોતાને માની અને જેણે અપનાવેલા એવા સદગુરુને આપણે શ્રદ્ધાંજલિમાં શું કહીએ. પૂજ્ય સ્વામીજીનો ઉપદેશ હતો કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્થત કવિઓ વદંતી. સ્વામીજી હંમેશા બધા જ ભક્તોને, બધા શિષ્યોને હંમેશા એ જ ઉપદેશ આપતા હતા કે ઉત્તિષ્ઠત, તમે ઉઠો. ઉઠવાનું છે ક્યાંથી? જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ ત્યાંથી નથી ઉઠવાનું, પરંતુ જે આપણે પૂર્વગ્રહ બાંધીને બેઠા છીએ એમાંથી આપણે ઉઠવાનું છે. જાગ્રત, તમે જાગો. આંખો તો આપણી ખુલ્લી જ છે, પરંતુ છતાં ઉપનિષદકાર જે ઉપદેશ આપે છે, આપણા ગુરુજી ઉપદેશ આપતા હતા કે જાગો તમે. ક્યાંથી જાગવાનું છે? સંત તુલસીદાસજી કહે છે કે મોહ નિશા સબ સોવનહારા દેખઈ સપન અનેક પ્રકારા. મોહરૂપી નિદ્રાની અંદર જીવ સૂતેલો છે અને એવી અવસ્થામાંથી પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે જાગ્રત, તમે જાગો. પ્રાપ્ય વરાન નિબોધત, એવા સદગુરુને પ્રાપ્ત કરી અને ઉપદેશને પ્રાપ્ત કરો. આ ઉપદેશ કયો છે કે પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન જે છે, ભાન છે, એ જ ઉપદેશ છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી પૂજ્ય સ્વામી શ્રી પ્રકાશાનંદ ગિરિજી મહારાજ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને ગુરુ ભક્તિના વિષય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સદગુરુ દેવ કી. ગુરુની આજ્ઞાનું પાલન ગુરુ ભક્તિ એકલવ્ય કરી હતી. જ્યારે પાંડવ અને કૌરવો ગુરુ દ્રોણાચાર્ય જ્યારે ભણાવતા હતા ત્યારે કોઈ વિરોધ ઉઠાયો કે આ એકલવ્ય ભીલસેની સભામાં ન બેસાડાય. ત્યારે એકલવ્યનો ત્યાગ કરેલો. પણ એકલવ્યની અંદર એવી ગુરુ ભક્તિ હતી કે ગુરુ મહારાજનું એક પૂતળું બનાવેલું, માટીનો પૂતળો બનાવીને એને પૂજન વંદન કરી. એની ભાવના કેવી છે? ગુરુની ભાવ, પૂતળાની અંદર બી ગુરુ ભાવના છે. પૂતળાની અંદર બી ગુરુ ભાવના હતી અને એ ગુરુ ભાવનાથી એની આજ્ઞા લઈ લઈને અને વિદ્યા પ્રાપ્ત કરી. અને એવી વિદ્યા પ્રાપ્ત કરી કે એકવાર અર્જુનજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે ગુરુ મહારાજ, મારી જેટલો બાણાવાળો કોણ છે દુનિયામાં, જોઈએ જ ખરા. ત્યારે જોવા ગયા ને તે કૂતરું આવતું, તે કૂતરાની અંદર એ તીરો વાર આવેલા મોઢામાં બાણ દ્વારા. ત્યારે અર્જુનજી કહેવા લાગે, મહારાજ આ ગુરુ ભક્તિ કેવી છે આની? એક તીર એક મોઢામાં લોહી નીકળ્યું, એક ટીપું નીકળ્યું નથી, અને એવી રીતે બાણ માર્યા તો બાણ મારી કરતા બાણાવાળી કોણ છે એમ જોયું તો ખરા. જતા જતા એકલવ્ય હતા. તો એકલવ્યને કે ગુરુ ભક્તિ ક્યાંથી શીખ્યો? કે મારા તમારા નામનો એક પુત્રી બનાવીને પછી વિદ્યા પ્રાપ્ત કરી મેં, અને એ મેં વિદ્યા પ્રાપ્ત કરી છે. તો ગુરુ દક્ષિણામાં હું આપીશ? બોલ. એ ગુરુ દક્ષિણામાં જે માગો તે આપો. એટલે કીધું છે ને, એકલવ્ય ગુરુ સેવા કરતો, ગુરુજીનું વચન માની લેતો, અંગૂઠો દેતા પણ ના ડરતો, ચિત્તમાં
શ્રદ્ધા રાખીને સેવા કરવે સદગુરુજીની શીતમાં શ્રદ્ધા રાખીને. તો ગુરુ વચન શરૂ ધાર્ય અંગૂઠો મેં અંગૂઠો આપી દીધો ને બોલો, એને વિચાર કર્યો નહીં કે આ બાણ ક્યાંથી ચડશે મારે. એક મહાન ગુરુ ભક્તિ, શિવાજી મહારાજ બી ગુરુ ભક્તિ કરી, અને એવી રીતે આપણે બી ગુરુ ભક્તિ કરવાની છે. અને અનેક સંતો બતાવી ગયા કે ગરમીમાં આ બેઠા છે એ મોટી ગુરુ ભક્તિ છે. ઉપરથી તાપ પડે, ઓલું પ્લેન આવ્યું તો બહુ સારું લાગ્યું મને. મેં કલાક વર તો સારું, ઠંડુ ઠંડુ લાગે, ઠંડુ ઠંડુ. અને તો એવી એટલી ગરમીમાં આપણે બેઠા છીએ, એવી ગુરુ ભક્તિ મહાન છે. તો જે ગુરુ મહારાજે જે આપણને બતાવ્યું છે, જે જ્ઞાન બતાવ્યું છે, અને જે એનું મનન કરીએ, ચિંતન કરીએ, નિર્ધ્યાસન કરીએ, અને આપણા જીવનનું કલ્યાણ કરીએ, અને આપણા જીવનનો સાર્થક બનાવીએ, પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. આગળ પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી શ્રી સ્વયં પ્રકાશ ગિરિજી મહારાજ શ્રી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને ગુરુ ભક્તિના વિષય દ્વારા श्रद्धांजलि अर्पण करशे. शास्त्र में बताया तत्व हम लोगों को श्रद्धा पूर्वक प्रेम पूर्वक परमेश्वर का उपदेश देने वाले आचार्य के प्रति प्रेम पूर्वक अर्थात भक्ति पूर्वक यदि हम आत्मसात करने का प्रयास प्रारंभ करते हैं तो अवे ही अर्थात उसका साक्षात्कार निश्चित ही उपलब्ध होता है. श्रद्धा तो शास्त्र में भी करनी पड़ती है, गुरु वचन में भी करनी पड़ती है, किंतु भक्ति ये आचार्य के प्रति गुरु के प्रति ही हो सकती है. यद्यपि परमेश्वर के प्रति भी भक्ति होती है तथापि परमेश्वर में कुछ न कुछ हम लोगों को परोक्षता प्रतीत होती है. उनका अपरोक्ष रूप साक्षात रूप गुरु ही उपलब्ध होता है. इसलिए गुरु के प्रति जो भी हम लोगों की मन से वाणी से अथवा कर्मों से प्रेम की अभिव्यक्ति है वही भक्ति है. और ऐसी भक्ति करते करते हम लोग निश्चित रूप से शास्त्र का अभिप्राय हृदयंगम करके आत्मकल्याण प्राप्त कर सकते हैं. सभी को इसी के लिए नित्य निरंतर प्रयासशील रहना चाहिए. ओम तत्सत. परम पूज्य श्रोत्रिय ब्रह्मनिष्ठ परमहंस परिव्राजकाचार्य अनंत श्री विभूषित महामंडलेश्वर स्वामी श्री आत्मानंद पुरी जी महाराज श्री प्रगट ब्रह्म स्वरूप स्वामी जी महाराज श्री ने श्रद्धांजलि अर्पण करशे. इस माधवानंद आश्रम एवं इस समस्त कार्यक्रम के परमाध्यक्ष परमादरणीय परम श्रद्धेय हमारे बाल मित्र स्वामी जगदीशानंद सागर जी महाराज, परम आदरणीय परम श्रद्धेय अनंत श्री विभूषित निरंजन पीठाधीश्वर आचार्य महामंडलेश्वर श्रद्धेय स्वामी पुण्यानंद गिरी जी महाराज, मेरे बाजू में ही विराजमान परम आदरणीय हमारे परम प्रकांड विद्वान शास्त्रों के पारंगत स्वामी स्वयं प्रकाश गिरिजी महाराज, सत्संगत्वे निसंगत्वम निसंगत्वे निर्मोहत्वम निर्मोहत्वे निश्चिल तत्वम और निश्चिल तत्वे जीवन मुक्ति. जीवन मुक्ति का आनंद महापुरुषों से मिलता है. भागीरथी जी महाराज ने जब गंगा को प्रकट किया तो माँ भगवती गंगा कहने लगी कि हे भागीरथ, तू मुझे प्रकट तो कर रहा है पर तू जानता है कलिकाल के समय में लोग मुझे मलिन कर देंगे, गंदा कर देंगे. जैसे हमारे प्रधानमंत्री जी कहते हैं गंगा स्वच्छ अभियान चलाओ भाई, दूर करो इसको गंगा जी के महल को. चल रहा है ना अभियान. महापुरुष हमारे महात्मा भी कई बार बैठते हैं कि गंगा जी की सफाई की जाए. तो माँ गंगा ने कहा कलिकाल में लोग दूषित करेंगे. तो महाराज भगीरथ कहने लगे कि माँ तू चिंता मत कर, ये कलिकाल के प्राणी तुझे कितना भी गंदा कर दें पर ऐसे महापुरुष जब चरण डालेंगे तो फिर से पावन पवित्र हो जाएगी. ये महापुरुषों का प्रभाव होता है. हमारे यहाँ शास्त्र में कहा
गंगा जो है वो आपके पाप को दूर करती है। गंगा पापम शशितापम दैन्यम कल्पतरुस्तथा पापम तापम च दैन्यम च हरेत साधु संगमः। ये गंगा पाप को दूर करती है पर ताप को दूर नहीं कर सकती। और ये तीनों एक एक ही कार्य कर सकते हैं। गंगा केवल पाप को दूर कर सकती है, चंद्रमा केवल ताप को दूर कर सकता है, और देवलोक का कल्प वृक्ष केवल आपकी दीनता को दूर कर सकता है। पर अखंडानंद जैसे महापुरुष जब आते हैं, एक साथ घटना घट जाती है, आपका पाप भी दूर हो जाता है, आपका ताप भी दूर हो जाता है, और आपकी दीनता भी दूर हो जाती है। परम पूज्य श्रोत्रिय ब्रह्मनिष्ठ परमहंस परिव्राजकाचार्य अनंत श्री भूषित निरंजन पीठाधीश्वर आचार्य महामंडलेश्वर पूज्य स्वामीजी महाराज श्री प्रगट ब्रह्म स्वरूप स्वामीजी महाराज श्री ने गुरु भक्ति ना विषय द्वारा श्रद्धांजलि अर्पण करशे। ओम भद्रन्नो अपिवातय मनः। ओम शांति शांति शांति। मिट्टी के घड़े में पहले से कहीं का पानी भरा हुआ हो तो नर्मदा में डुबाने पर भी उस पे नर्मदा का जल नहीं आता है, पहले भरा पड़ा। इसीलिए गंगा जल अथवा नर्मदा के पवित्र जल भरना हो तो उस घड़े को पहले उल्टा करके पुराने जल को निकालना होता है। ठीक इसी प्रकार पूरे साल भर अनेक प्रकार के द्वंद्व बात आहत होकर के हम अपने मस्तिष्क रूपी इस घड़े के अंदर क्या क्या भावना भर करके रखते हैं। साल में एक दिन ऐसा आना चाहिए जो सद्गुरु जी के सन्निधि में आकर के नतमस्तक सिर झुका के प्रणाम करो। ये नतमस्तक होने का मतलब है हमारे अंदर के जितने भी पूर्व ग्रंथियां हैं ये निकल के बाहर चलिए। जब उठो खाली घड़े के अंदर गंगा जल भरना चाहिए, नाले का पानी नहीं भरना चाहिए। गुरुजी के चरण में सिर को झुकाया, सब कुछ समाप्त हो गया। इसके बाद उठते उठते मंगलमय गुरुजी का ध्यान कीजिए। गुरु में सौंदर्य नहीं देखा जाता है, गुरु में मोहकता नहीं देखी जाती है, गुरु में पवित्रता देखी जाती है। साबुन सुंदर हो सकता है, साफ कर सकता है, पवित्र नहीं हो सकता है। गाय का गोबर देखने में सुंदर नहीं लगेगा, लेकिन शरीर में लगाओगे आपके अंदर के अनंत पाप क्षय कर सकता है। गुरुजी का शरीर वृद्ध क्यों न हो, गुरुजी का चरण खुरदरा क्यों न हो, उसमें श्रद्धा पूर्वक जब नतमस्तक होके प्रणाम करते हैं तो उसके अंदर से एक दिव्य पवित्रता जो आपके हृदय के अंदर भर जाता है, पूरे साल भर के लिए आपके जीवन को दिव्य बनाने में मदद करता है। अगले वर्ष फिर आइए, फिर इसी ढंग से नतमस्तक होइए और विशुद्ध भाव से अपने हृदय को भर करके यहाँ से खुशी खुशी आप लोग जाइए। बहुत ज़्यादा देर में भी गुरु भक्ति पर बोलता रहूं, आपके अंदर की दूसरी भक्ति थोड़ी खलबलाने लगेगी। अब तो सर्वे पदा हस्ति पदे निमग्ना के समान हमारे स्वामी जगदीशानंद सागर जी महाराज जो बोलेंगे, आप नतमस्तक होकर के आपने अपने मस्तिष्क को खाली किया, वहाँ विशुद्ध श्रद्धा भक्ति स्वामी जी महाराज भरेंगे, हम लोग सब कृतार्थ हो जाएंगे। हरिओम तत्सत, हरिओम तत्सत, हरिओम। अगला परम पूज्य श्रोत्रिय ब्रह्मनिष्ठ परमहंस परिव्राजकाचार्य अनंत श्री भूषित माधव पीठाधीश्वर महामंडलेश्वर पूज्य स्वामी जी महाराज श्री प्रगट ब्रह्म स्वरूप स्वामी जी महाराज ने श्रद्धांजलि अर्पण करशे गुरु भक्ति ना विषय द्वारा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम भद्रन्नो पिवातय मनः। ओम शांति शांति शांति। परम पूजनीय प्रातस्मरणीय सूत्रीय ब्रह्मनिष्ठ सच्चिदानंद स्वरूप अनंत से विभूषित निर्जन पीठाधीश्वर आचार्य महामंडलेश्वर जी महाराज एवं परम
પૂજનીય પરમાદરણીય મહામંડલેશ્વર સ્વામી આત્માનંદપુરજી મહારાજ एवं महंतो विद्वत वरण्य यतिवृंद भाइयों અને બહેનો, મહાપુરુષના મુખારણથી આપણે જ્ઞાન અમૃત પાન કરી રહ્યા છીએ. જે પોતપોતાના હૃદયની અંદર જે ગુરુ પ્રત્યેની જે ભાવના શ્રદ્ધાંજલિ એ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો મારે તો જાજુ કંઈ કહેવાનું નથી, કેમ કે મને તો બહુ આવડતું નથી. બોલવું સરળ છે અને પાળવું કઠિન છે. તો જે ગુરુ મહારાજ આપણને જીવનની અંદર કલ્યાણના ભાગીદાર થવાને માટે જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને જ આપણે જીવનમાં ઉતારી આપણા જીવનનું કલ્યાણ કરીએ, એ જ સાચી શ્રદ્ધાંજલિ